વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ છે અને આ જ કારણે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તા મેળવી શકી નથી અને હવે 2027માં જીતના સપના જુએ છે. પરંતુ આ વખતે ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીના તેવર કંઈક અલગ જ જોવા મળ્યા. રાહુલે 2 દિવસ મંથન તો કર્યું જ, સાથે સાથે ભાજપની બી ટીમ બનીને કામ કરનારા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાના સંકેત પણ જાહેર મંચ પરથી આપી દીધા છે. ત્યારે એવા કયા મુદ્દાઓ પર રાહુલે ખુલ્લીને વાત કરી? જો કોંગ્રેસમાં મોટા બદલાવના સંકેત હાલ એ વાતને લઈને જોવા મળી રહ્યા છે તો એ કઈ વાતો છે, આવું જાણીએ. अब तकरीबन 30 साल हो गए हम यहां सरकार में नहीं हैं और जब भी मैं आता हूं तो डिस्कशन 2017 चुनाव पे हुआ. मध्य प्रदेश का डेलीगेशन था, एक कार्यकर्ता खड़ा हुआ, कहता है राहुल जी आप एक काम कर दीजिए. मैंने कहा क्या? कहता है 2 तरीके के घोड़े होते हैं, एक होता है रेस का, एक होता है शादी का. कांग्रेस पार्टी रेस के घोड़े को बारात में डाल देती है और बारात के घोड़े को रेस में डाल देती है. कांग्रेस पार्टी ने रेस में बारात का घोड़ा डाल दिया. तो अगर हमें रिश्ता बनाना है तो हमें 2 काम करने हैं. पहला काम, ये जो 2 ग्रुप हैं इनको अलग करना है सीधा. अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए. રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતમાં રહ્યા, પરંતુ આ 2 દિવસ તેમનો મિજાજ કાંઈક અલગ જ જોવા મળ્યો. રાહુલ ગાંધીએ ગાંધી સરદારના ગુણગાન તો ગાયા જ, પરંતુ આ વખતે સીધા વાર કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને હરાવનારા અને ભાજપ માટે કામ કરનારા બી ટીમના નેતાઓ પર કર્યા અને એ બી ટીમમાં કામ કરનારા લોકોને હાંકી કાઢવાની પણ તૈયારી બતાવી. એટલે કે 2027માં કોંગ્રેસ કાંઈક નવા જૂની કરવાની તૈયારીમાં છે. अभी यहां पे बैठे हुए हैं सब लोग, मगर 2 टाइप के हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और उसमें से आधे बीजेपी से मिले हैं. जब तक हमने इन 2 को क्लियरली अलग नहीं किया, तब तक गुजरात की जनता हम में बिलीव नहीं कर सकती है. રાહુલ ગાંધીએ કોંગ્રેસ 30 વર્ષથી કેમ સત્તાથી દૂર છે તે અંગે પણ વાત કરી. સાથે જ પાર્ટીના નેતાઓ અને સામાન્ય કાર્યકરોના દિલની વાત પણ સાંભળી અને એવું પણ કહ્યું
કે તેઓ ગુજરાતને અને ગુજરાતના લોકોને સમજવા માંગે છે. સાથે જ ગુજરાતની જનતા કોંગ્રેસથી કેમ નારાજ છે તે અંગે પણ વાત કરી. जब तक जो हमारी जिम्मेदारी है उसको जब तक हम पूरा नहीं करेंगे, गुजरात की जनता हमें चुनाव नहीं जिताएगी. और सचमुच में हमें गुजरात की जनता से ये मांगना भी नहीं चाहिए कि आप हमें सरकार दीजिए जब तक हमने अपनी जिम्मेदारी पूरी करी. जिस दिन हमने अपनी जिम्मेदारी पूरी कर दी उस दिन मैं आपको गारंटी करके कहता हूं कि गुजरात के सारे लोग कांग्रेस पार्टी को अपना समर्थन दे देंगे. રાહુલના મતે ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે, વિકલ્પ શોધે છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષમાં છે, પરંતુ તેમાં બી ટીમના લોકો વધુ છે અને આ કારણે જ ક્યાંક યુવાનો કોંગ્રેસને પસંદ ન કરતા હોવાની પણ વાત કરી. गुजरात की जनता, गुजरात के व्यापारी, गुजरात के स्मॉल और मीडियम बिजनेसेस, गुजरात के किसान, गुजरात के मजदूर, गुजरात के स्टूडेंट्स ऑपोजिशन चाहते हैं, विकल्प चाहते हैं, बी टीम नहीं चाहते हैं. રાહુલ ગાંધીએ પોતાના 2 દિવસના કાર્યક્રમો અને મંથનમાં ગુજરાતની જનતાના મુદ્દાઓ જાણવાનો પ્રયાસ કર્યો. સામાન્ય બૂથ લેવલના કાર્યકરોના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ 2027માં કોંગ્રેસ કેવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે અને તે માટે અત્યારથી શું પ્લાનિંગ છે તે મુદ્દે પણ વાત કરી. એટલે કે કોંગ્રેસ ફરી ગુજરાતમાં સત્તાના સપના જોઈ રહી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને ગરજ્યા તો ખરા, પરંતુ ઘણા બધા કોંગ્રેસના નેતાઓને આ ગર્જનાથી ડર પણ લાગ્યો હશે. ત્રિનેત્રમાં આગળ તમને બતાવીશું કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન જે બંધ બારણે બેઠકો થઈ, જે એમને મંથન કર્યું અને બાદ જે જાહેર મંચ પરથી એમણે ખુલાસાઓ કર્યા, એને લઈને નેતાઓની, સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓની શું પ્રતિક્રિયા છે. હાલ વેલકમ બેક. ત્રિનેત્રમાં હવે આગળ તમને બતાવે કે રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન બંધ બારણે નહીં પરંતુ ખુલ્લા મંચ પરથી નેતાઓ, કાર્યકર્તાઓને લોકો સુધી પહોંચવાની હાકલ કરી, પરંતુ સાથે સાથે ભાજપ માટે બી ટીમ બની કામ કરનારા લોકોને પણ તતડાવ્યા અને મોટા ફેરફારના સંકેત પણ આપ્યા. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ શું કહે છે તે પણ તમને બતાવી દઈએ. કોંગ્રેસમાં બદલાવની જરૂર છે. હવે બી ટીમને કાઢવાનો આવ્યો છે સમય. હવે નવી પેઢીના હાથમાં કમાન સોંપવાનો છે સમય. આ શબ્દો છે 2 દિવસના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીના, જેમણે પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત આપી દીધા છે. બી ટીમ બનીને પક્ષ વિરોધી કામગીરી કરનારાને હાંકી કાઢવાની વાત કરી છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના જ નેતાઓનો મત શું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. ઈલું કરનારા કાર્યકર્તાઓ હોય કે કોઈ નેતા હોય એ ચાલી જ ન શકે, આવું અમે પ્રથમથી માનીએ છીએ. આજે રાહુલ ગાંધીએ કોંગ્રેસની આ નાળ પારખી છે. મને બહુ ગમ્યું છે પૂર્વ સાંસદ તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે, કે જે લોકો ગદારી કરે છે, દિવસે જુદું અને રાત્રે જુદું ને પૈસાથી વેચાઈ રહ્યા છે, એવા લોકો પછી પ્રદેશનો પ્રમુખ બન્યો હોય, વિરોધ પક્ષનો નેતા બન્યો હોય કે ધારાસભ્ય હોય, પાર્ટી સાથે ગદારી કરતો કોઈ પણ સંજોગમાં ન ચલાવી શકાય. ગાંધીના અને સરદાર વલ્લભભાઈના સિદ્ધાંતો પ્રમાણે રાહુલ ગાંધી આગળ વધવા માંગે છે. 200 વર્ષનું અંગ્રેજોનું શાસન સમાપ્ત કરવા માટે જે ગાંધીજીએ જેહાદ જગાવી હતી તેવી જ જેહાદ રાહુલ ગાંધી જગાવવા માંગે છે. અમને ગર્વ છે. રાહુલજી કીધું એ ખરેખર બહુ યોગ્ય વાત કરી છે કે રાજકારણની અંદર પબ્લિકનો માણસ હોય અને પબ્લિક વચ્ચે રહેતો હોય એ રમેશ એ પબ્લિકમાં ધાર્યું રિઝલ્ટ લાવી શકતા હોય છે. જ્યારે પબ્લિકની સાથેનો જે નાતો તૂટતો હોય છે ત્યારે કોઈ પણ આગેવાન હોય એ આગેવાનને સફળતા મળતી હોતી નથી. દરેક ચૂંટણીમાં હારજીત થતી હોય. હારજીત એ શક્ય અને અશક્ય વસ્તુ છે. હારજીત એના કારણ કરતાંય પબ્લિક સાથે જે સંબંધ
પબ્લિકનો જે નાતો હોય, પબ્લિક સાથે પહોંચવું જોઈએ, એ ક્યાંક કોંગ્રેસ પાર્ટી તરફથી પહોંચવામાં નથી આવતું. એના કારણે રિઝલ્ટ નથી મળતું. એ હકીકત છે. રાહુલજીએ ઓપન સ્ટેજ ઉપર વાત કરી છે, કોઈ 4 રૂમમાં કે બંધ રૂમમાં વાત કરી નથી. એટલે આલા કમાન જોડે કંઈક ને કંઈક મોટું અપડેટ છે. અને રાહુલજી પણ એવું ઈચ્છે છે કે હવે સેકન્ડ કેડર પણ ગુજરાતની અંદર તૈયાર થવી જોઈએ. પાયાના કાર્યકરો, પાયાના આગેવાનો છે, એમને પણ મજબૂતાઈથી કોંગ્રેસ માટે લડે એવા રીતે તૈયાર કરવા પડશે. અને આપ જોઈ શકો છો કે ગઈકાલથી ને આજ દિવસ સુધી રાહુલજી ગુજરાતની અંદર જયારે અહીંયા 2 દિવસથી પ્રવાસમાં છે, દિવસ દરમિયાન અલગ અલગ ફેક્ટર તરીકે અલગ અલગ લોકોને મળ્યા છે. અને આવનાર સમયની અંદર કોંગ્રેસનો આગેવાન, ગુજરાત પ્રદેશના લીડરો અને કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર ખૂબ મજબૂત અને આક્રમકથી ભારતીય જનતા પાર્ટીની સામે લડેલો છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. રાહુલ ગાંધીએ ખુલ્લા મંચ પરથી જે વાત કરી છે, કદાચ તે વાત જેમના માટે હતી તેઓ તો સમજી ગયા છે, અને જે કોંગ્રેસના વફાદાર છે તેમને મજા પણ આવી હશે. જો કે રાહુલના પ્રવાસ મુદ્દે સત્તા પક્ષનો મત શું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને એવું ભાષણ આપી રહ્યા છે કે જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી મત નહીં આપે. પ્રજાએ પોતાની જવાબદારી સમજીને મત આપ્યા છે. બીજી વાત એ છે કે 27ની અંદર કોંગ્રેસ સત્તા ઉપર આપશે એના સપના જો જોવા હોય તો એના માટે ગ્રાસરૂટ ઉપર કામ કરવું પડે, જમીની લેવલ ઉપર કામ કરવું પડે. અને જમીની લેવલ ક્યાં છે એ 1 અઠવાડિયા પહેલા જે પરિણામો આવ્યા નગરપાલિકાઓના, એ 68માંથી માત્ર 1 નગરપાલિકા કોંગ્રેસના ફાળે ગઈ. મહાનગરપાલિકાને તાલુકા પંચાયત તો મળી જ નહીં, પણ માત્ર 1 નગરપાલિકા ફાળે ગઈ. એના ઉપરથી ખબર પડે કે કોંગ્રેસના પગ તળે જમીન છે જ નહીં. અને જ્યાં જમીન નથી ત્યાં તમે મકાન બનાવવાની વાત કરી રહ્યા છો, સપના જોવાની વાત કરી રહ્યા છો. ધોળા દિવસે આવા સપના જોવાનું કોંગ્રેસ બંધ કરી દે. હવે કોણે ગુજરાતને શું આપ્યું છે તે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. પરંતુ સવાલ અહીં એ છે કે 2027 પહેલા કોંગ્રેસમાં એવું શું થવા જઈ રહ્યું છે કે કોંગ્રેસ સત્તામાં આવવાના સપના જોવા લાગી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હરિયાણા હાર્યા, મહારાષ્ટ્ર હાર્યા, દિલ્હી હાર્યા, અને હવે રાહુલ ગાંધીને યાદ આવ્યું છે ગુજરાત, કે જ્યાં 30 વર્ષ થઈ ગયા પણ કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી. અને છેલ્લે 2022માં વિધાનસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસની એવી પરિસ્થિતિ હતી કે માંડ માંડ વિપક્ષ બનવા સુધીની સફર એમની એટલી અઘરી હતી. એટલે વાત એ આવે છે કે રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવે છે અને જાહેર મંચ પરથી ગર્જના કરે છે અને કોંગ્રેસના નેતાઓને, કાર્યકર્તાઓને એક વાત કહે છે કે જેના કારણે એમની અંદર એક ડર સતાવે છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ એમ કહ્યું કે મને કોંગ્રેસના કાર્યકર્તા એમ કહે છે કે તમે જે બારાતમાં જે ઘોડાને લાવવાના હોય એ ઘોડાને તમે રેસમાં મોકલો છો અને રેસના ઘોડાને તમે બારાતમાં મોકલો છો. અને એવો પણ આક્ષેપ કર્યો કે જે મંથન થયું હશે, જે એમણે નિરીક્ષણ કર્યું હશે, એના પરથી ક્યાંક કન્ક્લુઝન એ નીકળ્યું હશે કે કોંગ્રેસમાં રહીને ભાજપના બી ટીમ તરીકે કામ કરતા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં છે. અત્યાર સુધી ગુજરાતમાં આમ આદમી પાર્ટી કે AIMIM ને ભાજપની બી ટીમ કહેતા, પરંતુ હવે કોંગ્રેસની પરિસ્થિતિ ગુજરાતમાં એવી થઈ ગઈ છે કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને જ બી ટીમ તરીકે ગણવામાં આવી રહ્યા છે. વિચાર કરો, કારણ શું? કારણ કે ચૂંટણી આવે ત્યારે પક્ષ પલટાની સિઝન પણ આવે, અને ચૂંટણી આવે ત્યારે જ અમુક નેતાઓ દેખાય. કોંગ્રેસ અત્યારે વિરોધ એવો નથી કરતી કે જેનાથી જનતાને પણ આમ હાર્ટ ટચ થાય, તો સાથે ચૂંટણી આવે ત્યારે દેખાય અને પક્ષ પલટો થઈ જાય એટલે ખતમ. કોંગ્રેસમાં ગુજરાતમાં આપણે કહીએ ને કે એક સાંધે ત્યાં 13 તૂટે તેવો ઘાટ છે. આ વાત સૌ કોઈ જાણે છે, અને કોંગ્રેસના નેતાઓ પક્ષ પલટામાં માહેર છે જ, કારણ કે ભાજપમાં પણ કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓની જ ભરમાર છે. સત્તા ઓફર થતી હોય તો પછી જાય જ, વિચારધારા રહી બાજુમાં, એવી પરિસ્થિતિ નિર્માણ પામે છે. જો કે અહીં મુદ્દો ભાજપની બી ટીમનો છે. 2025ના 3જા મહિનામાં 2027 માટેનો હુંકાર રાહુલ ગાંધીએ કર્યો છે. તો રાહુલ ગાંધીના મગજમાં ગુજરાતને લઈને શું ચાલી રહ્યું છે, અને શું માત્ર બોલવા માટે જ બોલ્યા છે કે આને લઈને તેઓ કન્ટિન્યુ ગુજરાતના પ્રવાસે આવતા રહેશે? કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું કે કોંગ્રેસ દ્વારા એવું હાર્ટ ટચિંગ પ્રદર્શન નહોતું કરવામાં આવ્યું કે જેના કારણે જનતા કોંગ્રેસ પર વિશ્વાસ કરી શકે. રાહુલ ગાંધીએ પણ એટલું ધ્યાન નહોતું આપ્યું જેટલું આપવું જોઈતું હતું.
કોંગ્રેસમાં એવા કયા નેતા છે જે પક્ષમાં રહીને ભાજપ માટે કામ કરે છે? સવાલ થાય। રાહુલ ગાંધીએ કયા નેતાઓ તરફ ઇશારો કર્યો છે? શું આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ વિરોધીઓની હકાલપટ્ટી કરવાની તૈયારીમાં છે? 2027 માટે કોંગ્રેસનો પ્લાન છે શું? આવા અનેક સવાલો હાલ કોંગ્રેસના નેતાઓના મનમાં પણ ફરી રહ્યા છે ને જનતાના મનમાં પણ ફરી રહ્યા છે। જોકે જવાબ તો હાલ માત્ર હાઈકમાન્ડને જ ખબર છે। શું નિરીક્ષણ થયું છે, એનું કન્ક્લુઝન શું નીકળ્યું છે, કયા કયા નેતાઓ છે, આગામી સમયમાં જોઈએ। હકાલપટ્ટી થાય છે ત્યારે ખબર પડતી રહેશે। જવાબ કદાચ આવનારા સમયમાં આપણને જાણવા મળશે જ।